નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું ક્યારે સસ્તું થશે। જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે। તો આવી સ્થિતિમાં ચાલો જાણી લઈએ કે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં ફરીથી મોટો ઘટાડો નોંધાયો છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો સોનું તો હવે ધીમી ગતિએ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે, જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો એકાદશીના દિવસે બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં ફરી વધઘટ જોવા મળી રહી છે અને બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધઘટ શેના કારણે થતી હોય છે, તો જ્યારે શેર માર્કેટ નિફ્ટીની અંદર વધારો ઘટાડો અને ખાસ કરીને યુએસ ડોલર જે છે એ હાલ અત્યારે સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 9,235 માં, જ્યારે 10 ગ્રામ સોનું 92,350 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,23,500 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની ખરીદી આપણે દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 10,075 માં, જ્યારે 10 ગ્રામ સોનું 1,07,50 માં, જ્યારે 100 ગ્રામ સોનું 10,07,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો નોંધાયો છે, જ્યારે દેશના મોટા ભાગના શહેરોમાં સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોમાં 1 ગ્રામ ચાંદી 116 માં, જ્યારે 10 ગ્રામ 1,160 માં, જ્યારે 100 ગ્રામ 11,600 માં અને 1 કિલો 1,16,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ તો ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો યુએસ ફેડ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો ફરીથી કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં જે પાછળના દિવસોમાં વધારો નોંધાયો હતો જે છે એ હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અત્યારે અવકાશ આપ્યો છે। તે જ સમયે યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ અત્યારે વાત કરીએ તો તાજેતરના અહેવાલ મુજબ ટેરિફના કારણે અત્યારે ફુગાવાની ચિંતાઓ હળવી કરી છે, જેના કારણે સોનાની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને નિષ્ણાંતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તો જોતાઓ કે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક જ સમયમાં સોનાની કિંમતોમાં વધઘટ હજુ પણ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોનાની કિંમતોમાં તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો હાલ મિત્રો વાસ્તવિક બજારમાં પણ સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ફક્ત અંદાજો છે, સાચા કે ખોટા બંને સાબિત થઈ શકે છે અને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો ઘટાડો થશે કે નહીં। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ દિવાળી સુધીમાં 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ સોના તેમજ ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ, કારણ કે પાછળના દિવસોમાં જે સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું, જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો 2024ની સાલની વાત કરીએ તો 2024માં પણ સોનાની કિંમતોમાં 30% થી લઈને 35% સુધીનો વધારો નોંધાયો હતો। જે 2025ની વાત કરીએ તો મિત્રો 2025ની સાલમાં બજાર ખુલતાની સાથે
જ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે સોનું ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાના દાગીના બનાવી લેવા જોઈએ, કારણ કે મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો વિશ્વ બજારમાં પણ કડાકો બોલી ગયો છે ને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો સતત હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો રોકાણકારોની પહેલી પસંદ એટલે કે સોનું જે છે એ મિત્રો ઘટી રહ્યું છે અને રોકાણકારો દિવસે ને દિવસે રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો રોકાણ કરવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે, કારણ કે મિત્રો સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે। અને આગામી સમયની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં પણ હજુ આ કિંમતી ધાતુ સોનું જે છે એ વધારામાં જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે MCX બજાર અનુસાર પણ સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ખાસ કરીને આયાત જકાત અને રૂપિયાના ડોલર વચ્ચે ખૂબ જ ભાંગ રહેતી હોય છે ને સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે। તો વૈશ્વિક લેવલે જ્યારે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે અથવા તો કોઈ પણ યુદ્ધ જેવું વર્તન જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને આ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું હાલ ઘટતું જોવા મળી રહ્યું છે। જો તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં અત્યારે દબાણ હેઠળ આવતા વિશ્વ બજારમાં કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો ધડાકાભેર તૂટતું જોવા મળી રહ્યું છે। તો આ સમયનો લાભ લઈ અને લોકો જે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા હતા એ લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જો મિત્રો તમે પણ 18 કેરેટ સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો વિશ્વ બજારમાં અત્યારે સોનું ધડાધડ તૂટતું જોવા મળી રહ્યું છે અને જો સોનું જે છે એ આગામી સમયમાં હજુ પણ મહત્તમ સપાટીએ ટ્રેડ કરે તો ખાસ કરીને વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતાઈ અને US બોન્ડમાં ચીલ વધારાના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, કારણ કે રોકાણકારો જે છે એ મિત્રો ડોલર તરફ આકર્ષાયા હતા અને તહેવારોની મોસમની ખરીદી પણ હવે જોવા મળી રહી છે। આગામી દિવસોમાં દિવાળી અથવા તો લગ્નગાળા જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે અને જો તમે તહેવાર માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતો ઘટાડામાં જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોનું જે છે એ સતત હજુ પણ ઘટાડામાં જશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું।